टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી કે જ્યાં 9.95 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ થઈ। લાલગેટ પોલીસે અશક્તા આશ્રમ નજીકથી આરોપીને ઝડપ્યો છે। વર્ષ 2023માં પણ ડ્રગ્સ કેસમાં આરોપી ઝડપાઈ ગયો હતો। જેલ મુક્ત થયા બાદ આરોપીએ ફરી ટ્રેડમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી। મુંબઈના કુર્લાથી આરોપી ડ્રગ્સ વેચવા લાવ્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી ડ્રગ્સના નશાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું। પોલીસ દ્વારા આરોપી પાસેથી 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરાયું। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતની અંદર અવારનવાર અમુક અલગ અલગ વિસ્તારોની અંદર જે એમડી ડ્રગ્સના જે સપ્લાય કરતા ઇસમો હોય છે તે ઝડપાતા હોય છે, કારણ કે સુરત શહેરની અંદર એમડી ડ્રગ્સનું જે વેચાણ છે તે અંદરખાને મોટા પ્રમાણમાં થતી જે માહિતી મળતી હોય છે અને તેના આધારે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનના જે પીઆઈને જે રીતે માહિતી મળી હતી કે અશક્તા આશ્રમ નજીક એક આરોપી છે તે મુંબઈથી જે ટ્રેન મારફતે ડ્રગ્સ લાવી રહ્યો હતો, તેના આધારે રૂપિયા જે 9.95 લાખની કિંમતની એમડી ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું અને રેહાન મોહમ્મદ યાકુબ જે મેવાવાળા નામના જે વ્યક્તિની તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી આ જે એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું। મહત્વની વસ્તુ પૂછપરછની અંદર એ પણ સામે આવી હતી કે ઓનલાઈનના ધંધા સાથે સંકળાયેલો આ વ્યક્તિ છે છેલ્લા વર્ષ 2023થી આરોપી ડ્રગ્સ કેસમાં પણ કટોદરા પોલીસ સ્ટેશન હાથે ઝડપાયો હતો, પણ જે રીતે જેલ મુક્ત થતાની સાથે ફરીથી એમડી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હતી। હાલમાં તો જે લાલગેટ પોલીસે આ બાબતે ગુનો નોંધી અને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને અહીંયા સુરતની ખાસ કરીને વાત કરીએ તો સુરતની અંદર કયા કયા વિસ્તારોની અંદર જે સપ્લાય કરતો હતો તે મહત્વનું છે, કારણ કે સુરત શહેરની અંદર જે એમડી ડ્રગ્સ પકડાવાના સિલસિલા સતત યથાવત રહેતા હોય છે। જી બિલકુલ, આભાર બળદેવ।